નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 12ના ભાજપ પ્રમુખ હાર્દિક પટેલની આગેવાનીમાં બાળકોને આજે શુભેચ્છા પાઠવવામાં આવી। રાજ્યભરમાં આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરા શહેરમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। ત્યારે મુજમોડા વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે વોર્ડ નંબર 12ના ભાજપના વોર્ડ પ્રમુખ હાર્દિક પટેલ તથા યુવા મોરચા પ્રમુખ મૌલિકભાઈ દેસાઈ, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંઘ, વોર્ડ મહામંત્રી ચિરાગભાઈ અને કાર્યકર્તાઓ સાથે મળીને બાળકોને તેમની ધોરણ 12ની પરીક્ષા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે ચોકલેટ તથા ગુલાબ આપીને શુભેચ્છા આપી હતી। આજ રોજ વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટી વોર્ડ 12માં આવેલ વિદ્યાકુંજ શાળા ખાતે ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે એમને શુભેચ્છા આપવા માટે વોર્ડમાંથી આવેલ તમામ કાર્યકર્તા સાથે કાઉન્સિલર, કાર્યકર્તા પ્રમુખ, મહામંત્રી, મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, મહિલાઓ દ્વારા 12 નંબર વિદ્યાકુંજ સ્કૂલમાં જેટલા પણ બાળકો ધોરણ 12ની એક્ઝામ આપવા આવે છે એમને એક શુભેચ્છા પાઠવવા માટે આજરોજ અમે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે એમના અગાઉ એમની જે એક્ઝામ છે એ સારી રીતે પૂર્ણ કરે, એમને જે વિચાર્યું છે એ વિચાર એમનો પૂર્ણ થાય અને ઓલ ધ બેસ્ટ કહીને આજરોજ અમે એમને શુભેચ્છા પાઠવી છે। Subscribe now and press the bell icon. Never miss an update.